હાલમાં લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા ચલાવવામાં આવી રહેલા વોટ ચોરી વિરુદ્ધના કાર્યક્રમ અંતર્ગત નવસારીની કોર્ટના પ્રાંગણમાં વકીલો દ્વારા પણ સહી ઝુંબેશનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સમગ્ર દેશમાં હાલમાં વોટ ચોરીનો મુદ્દો ખૂબ જ ચર્ચામાં છે, ત્યારે વોટ ચોરી વિરુદ્ધ સહી ઝુંબેશના કાર્યક્રમો પણ સમગ્ર દેશ અને રાજ્યમાં ચાલી રહ્યા છે। ત્યારે આ ઝુંબેશને સમર્થન આપવા માટે નવસારીની કોર્ટના પ્રાંગણમાં વકીલો દ્વારા પણ રાહુલ ગાંધીની આ લડતને ટેકો આપવા માટે સહી ઝુંબેશનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં નવસારી કોર્ટના જાણીતા વકીલ વિરેન્દ્ર દેસાઈ, સીપી નાયક, રાજન જોશી, બિપિન રાઠોડ તેમજ મનોજ નાયક દ્વારા આ ઝુંબેશની શરૂઆત કરવામાં આવી હતી। તેમાં મોટી સંખ્યામાં વકીલોએ જોડાઈ અને રાહુલ ગાંધી દ્વારા ચલાવવામાં આવી રહેલી વોટ ચોરીની ઝુંબેશને ટેકો આપવા સાથે પોતે આ મુહિમમાં રાહુલ ગાંધીની સાથે છે તેવી ખાતરી આપી સહી ઝુંબેશને સફળ બનાવી હતી। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા વોટ ચોર ગદ્દી છોડ આખા દેશની અંદર ચૂંટણી પંચ એ આજે સત્તા પક્ષનું એજન્ટ બનીને કામ કરે છે। ઠેર ઠેર બૂથમાંથી લોકોના મતદાતાઓના નામ નીકળી જાય છે। અમારી કોંગ્રેસ પક્ષની આ સહી ઝુંબેશનો જે કાર્યક્રમ છે તે સમગ્ર દેશમાં, ગુજરાતમાં ચાલે છે। એના ભાગરૂપે આજે નવસારી કોર્ટ પ્રિમાઇસીસથી અમે વકીલોએ આ ઝુંબેશ શરૂ કરી છે। મતદાતા ડેમોક્રેટિક સેટઅપ ડિસ્ટર્બ ન થાય તેના માટેની આ ઝુંબેશ છે। લોકોને જાગૃત કરવાનું કામ અમે અત્યારે આ કોર્ટ પ્રિમાઇસીસમાંથી કરીએ છીએ। આવનારા દિવસોમાં અમે રોડ ઉપર ઉતરીશું, લોકોને જાગૃત કરીશું, કારણ કે ભારતનું ચૂંટણી પંચ જે રીતે સત્તા પક્ષના એજન્ટ તરીકે કામ કરે છે, મતદાનના અમુક દિવસો પહેલા અમુક મતદાતાઓના નામ ડિલીટ થઈ જવા, ભલતાઓના નામ આવી જવા, આ પ્રેક્ટિસ એ ડેમોક્રેસી માટે ખૂબ જ જોખમકારક છે। તેના માટે આ જાગૃતિનું કામ અમે કરીશું અને આવનારા દિવસોમાં આ ચૂંટણીનો મુદ્દો બનશે અને પરિવર્તન આ માધ્યમથી આવશે એવો અમને વિશ્વાસ છે। ભારત માતા કી જય। કોંગ્રેસ પાર્ટી દ્વારા અમારા નેતા રાહુલ ગાંધી દ્વારા જે દેશનું મોટામાં મોટું કૌભાંડ કહેવાય, જે વોટર ગોટને કૌભાંડ લીધો એના કરતાં મોટું કૌભાંડ છે આ, અને ખોટી રીતે મતદારોને છેતરીને ખોટા મતદાન કરીને જે જીત મેળવી છે તે પુરવાર કર્યું છે એમણે। એટલે અમે સૂત્ર આપ્યું છે વોટ ચોર ગદ્દી છોડ। તે માટે જે ગુજરાતમાં માણસો છે તે લોકોને એમાં વિશ્વાસ છે, તે લોકો એમની સહી કરી રહ્યા છે અને આ ઝુંબેશ આખા દેશમાં ચાલશે અને ગુજરાતમાંથી ભાજપ ભગાવાના દડા આવી રહ્યા છે અને દેખાઈ રહ્યું છે। ભારત માતા કી જય। ભારતમાં લોકશાહી સૌથી મોટી લોકશાહી માનવામાં આવે છે અને લોકશાહી સરકારો એવી કે જે લોકો દ્વારા લોકો માટે અને લોકોના વહીવટ માટે કામ કરતી સંસ્થા। આજે ભારતમાં જોવામાં તો લોકશાહી ખતરામાં જેવું લાગે છે। જે વિસ્તારોમાં મતદાન થાય છે ત્યાં મતદાનમાં મોટા ભાગનું વોટિંગ ક્યાં કપાઈ જાય છે, ક્યાં નીકળી જાય છે। તો આપણે ઘણી રીતે કે એ આપણો પોતાનો એ ફંડામેન્ટલ રાઇટ છે મતનો, તો એ કોણ લઈ લે છે, કેમ લોકોને જતો રહે। એમાં તમે જો તો દલિત SC ST ને બક્ષી પણ છે કે તમામ જ્ઞાતિઓના મતો બારોબાર નીકળી જતા હોય, તો એનો જે પોતાનો મત અધિકાર છે, પોતાનો નેતા પસંદ કરવાનો અધિકાર છે, એ અધિકાર છીનવી લેતા હોય એવું એક પક્ષે લાગી રહ્યું છે। આજે ચૂંટણી પંચ જ્યારે એક શાસકીય પક્ષનું એક એજન્ટ તરીકે કામ, મોહરું તરીકે કામ કરી રહી છે, તો એમાં લોકશાહીમાં આવનારા દિવસો ખતરો છે। રાહુલ ગાંધી જે મોમેન્ટ લઈને નીકળ્યા છે એનો અમારો તમામ વકીલ મિત્રોનો સંપર્ક છે અને અમે ટેકો જાહેર કરીએ છીએ। ભારતના બંધારણમાં દરેક વ્યક્તિને, એ ગરીબ હોય કે તવંગર હોય, દરેકને એક વોટ આપવાનો અધિકાર છે। આપણું રાષ્ટ્રીય ચૂંટણી પંચ એ ઇન્ડિપેન્ડન્ટ બોડી છે, પરંતુ હાલ કેટલાક સમયથી જે રીતે ચૂંટણી પંચ બિહેવ કરે છે એમાંથી ઘણા મતદારોના નામો ડુપ્લિકેટ જણાય છે, કેટલાકના નામો આવતા નથી અને એમાં વ્યવસ્થિત કાવતરા રૂપે જે વિરોધ પક્ષના મતો છે એ કાપી લેવામાં આવે છે। એની સામે અમારા નેતા આદરણીય રાહુલજીએ વોટ ચોર ગદ્દી છોડનો નારો આ ભારત દેશમાં બુલંદ કરેલો છે અને એટલા માટે એની અંદરથી વ્યવસ્થિત રીતે મતદાર યાદી બને, કોઈ મતદાર રહી નહીં જાય। અત્યારે તો એવું લાગે છે કે જે ગરીબો જે છે, વંચિતો જે છે, દલિતો જે છે, એ લોકોના મતો એનકેન પ્રકારે મતદાર યાદીમાંથી ગુમ કરી દેવામાં આવે છે। તો એની સામે આ એક સહી ઝુંબેશ છે કે ચૂંટણી પંચને કહીએ છીએ કે જે મતદારોના નામ જાણી જોઈને કાઢી નાખવામાં આવે છે એની સામે એક ચેતવણી રૂપે આ એક સહી ઝુંબેશ છે અને એમાં
ઇક્વલ જેને કહીએ સરખું દરેક પક્ષોને સરખી રીતે તટસ્થતાથી જોઈને મતદાર યાદી તૈયાર થાય એવી અમારી આ એક સહી ઝુંબેશ કોંગ્રેસ પાર્ટી દ્વારા છે. ભારત માતા કી જય, વંદે માતરમ. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.